તો જૂન માસમાં મેઘરાજાએ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધમાકેદાર એન્ટ્રી શરૂ કરી છે, ત્યારે હવે સૌ કોઈને ઉત્કંઠા છે કે જુલાઈ મહિનો કેવો જશે। તો ચાલો વાત કરીએ સૌથી મોટી આગાહીની, જ્યાં હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢકના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશા પાસે હળવી દબાણની સિસ્ટમ સક્રિય થવાને કારણે 3 અને 4 જુલાઈએ મધ્ય ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે। માત્ર એટલું જ નહીં, 5મી જુલાઈએ એક નવી સિસ્ટમ બંગાળ તરફથી ઉદ્ભવશે અને જેને લીધે 5 કે 6 જુલાઈએ રાજ્યના અમુક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે। જયપ્રકાશ માઢકની આગાહી મુજબ 7 થી 10 જુલાઈ દરમિયાન કચ્છ અને તેને અડીને આવેલા પાકિસ્તાની વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। ત્યારે ખાસ કરીને ગુરુ પૂર્ણિમાના દિવસે વધુ એક સિસ્ટમ પશ્ચિમ બંગાળની શરૂ થવાની છે, જ્યાં રાજસ્થાન સુધી પહોંચવાની પણ સંભાવના છે, જેને કારણે 13 અને 14 જુલાઈએ ગુજરાત, રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।